તો કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી. તો બસ આજે રવિવાર એન્જોય ને આજે જવાનું છે બપોર પછી ક્રિકેટ વોલીબોલ રમવા માટે. તો હમણાં જઈએ છીએ, થોડુંક પીઝાનો સામાન લાવવાનો છે તેના માટે. તો ચાલો તો મળીએ ગાડી ને તમને બહાર ગઈને બતાવું. હમણાં તો ખબર નહીં વેધર કેવું છે, બહાર જાય પછી ખબર પડશે, કેમ કે અત્યારે થોડીક ઠંડી તો લાગી રહેલી છે. ઓકે ચાલો તો મળીએ ગાડી. તો બસ મિત્રો આ નીકળી ગયા છે જવા માટે ને વેધર આજે થોડુંક નોર્મલ છે, નથી એટલી બધી ઠંડી, નથી એટલી બધી ગરમી, બસ નોર્મલ વેધર છે. પવન વધારે છે આજે. તો ચાલો આગળ મળીએ, ભાઈ સાથે જઈ રહ્યા છે. બસ મિત્રો આ જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. જતો રહ્યો 10નો સિક્કો. ચાલો તો પિઝા સારું શોપિંગ કરી રહ્યા છે મેં ને મારો ભાઈ. તો મિત્રો બસ જઈ રહ્યા છે ગ્રાઉન્ડ પર ભાઈ સાથે. ગ્રાઉન્ડ તો નહીં કહેવાય પણ જિમ્નાસ પર જઈ રહ્યા છે. તો ચાલો મળીએ ગાડી. ભાઈઓ જિમ્નાસ પર આવી ગયા છે, તમે જોઈ શકો છો. પહેલાં વોલીબોલની નેટ બંધાઈ રહી છે. તો આ છે અમારું જિમ્નાસ, જ્યાં અમે ક્રિકેટ ને વોલીબોલ બંને રમીએ છીએ. વોલીબોલ ચાલુ થઈ રહ્યું છે. વોલીબોલ રમીને આવ્યો ને બસ પિઝા ખાવા માટે રેડી, મેડ બાય મી. તો તમે જોઈ શકો છો મેં પિઝા બનાવ્યો. ચાલો તો મળીએ હવે એક નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.